ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યાની વાતો કરતી સરકાર છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓના લોકો હજુ સુધી રસ્તાઓથી વંચિત। ગુજરાતના છેવાડાના સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા ભલે સરકારના હોય, પણ છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા કેટલાક ગામના લોકો આજે પણ આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશને અડીને આવેલ બિલવાંટ ગામની લગભગ 1000થી વધુની વસ્તી આવેલ છે, પણ વર્ષોથી આ ગામના લોકોને રોડની સુવિધા નથી મળતી। આજે પણ અહીં લોકો કાચા રસ્તે જ 2 કિલોમીટર દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે। કાચો રસ્તો હોય, ચોમાસાના સમયે 2 કિલોમીટર રસ્તો કાપવો ખૂબ જ કઠિન બને છે। કાચો રસ્તો હોય, અહીં ચોમાસાના સમયે 108ની ગાડી આવી શકતી નથી, એટલે ના છૂટકે ગામ લોકો કોઈ બીમાર કે પ્રસૂતા મહિલા હોય તેને ઝોલામાં નાખી મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે। ગામના બાળકોને પણ આ જ રસ્તા પરથી સ્કૂલે જવું પડે છે। જેમની પાસે બાઇકની વ્યવસ્થા હોય તે બાઇકનો ઉપયોગ કરે, જેમની પાસે બાઇકની વ્યવસ્થા ન હોય તેમને ઉબડ-ખાબડ રસ્તા પરથી જ પસાર થવું પડે છે। આવી તમામ મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો તેમના માટે રસ્તાની માંગ કરી રહ્યા છે। આ ગામના લોકોની ખાસ તકલીફ એ છે કે 2 કિલોમીટરના આ માર્ગ જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોય, રાત્રિના સમયે તો આ વિસ્તારમાંથી અવરજવર કરવું જોખમી ગણાય છે, કારણ કે આ વિસ્તારના જંગલી જાનવરોનો ડર ખૂબ છે, જેને લઈ રાત્રિના અવરજવર લોકો ટાળે છે। છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યાનો દાવો કરતી સરકાર વિસ્તારના જમીનની હકીકતને નિહાળે અને રસ્તાથી વંચિત ગામ લોકો સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડે તેવી ગામ લોકોની માંગ। ब्यूरो रिपोर्ट रेहान पटेल, छोटाउदेपुर। हमारे पुनीबेन वेस्ता भाई बिलवट गाम अमारे दुखी से रस्ता नहीं है, तो रस्ता मने बनवा જોઈએ। અમારે રસ્તાની કાર્યવાહી કરવું જોઈએ। અમારે રસ્તાની તકલીફ છે, અમારે ચાલી જવું પડે, ચોમાસામાં તકલીફ પડે છે, બહુ દુખી છે। અમારે રસ્તો ની હારો હોય, અમારે દુખી વધારે છે। હોય એને જવું પડે ચાલીને, મહિલા હોય એને ઉચકી લઈ જવું પડે, સિકલ સેલેવાળાને રાતે દુખાવો થઈ અમારે ગાડી પર લઈ જવું પડે, તો અમારે 108 અહીંયા આવતી નથી। બાળકોને ઉચકીને લઈ જવું પડે, ભણવા જવામાં તો મૂકવા જવું પડે, તો પછી બાજુમાં ચાલી અમારા રસ્તાની બધું એટલે ચાલી જવું પડે। અમારે રસ્તો આવે બનાવે તો સારું એમ। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં બિલવાટ ગામે જે ખાસ રસ્તાની માંગ છે, એ રસ્તો છે 1 થી 2 કિલોમીટરનો લાંબો રસ્તો છે। એ રસ્તાની અંદર 1500 થી 2000 લોકો અવરજવર કરતા હોય છે, જ્યાં ખાસ કરીને લોકો વરસાદની સિઝનમાં ઘણી હાલાકી ભોગવી રહેતા હોય છે, કિચડ થઈ જતો હોય છે અને મોટરસાઇકલ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ બનતી હોય છે। અને પ્રસ્તુતિને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ 1 થી 1.5 કિલોમીટર એને જોડીમાં ગલી ખાટલામાં લઈને મેઇન રોડ પર પહોંચાડવું પડતું હોય છે, જ્યાં 108 ઊભી હોય ત્યાં। આવી સંજોગો ભોગવી રહ્યા છે અહીંની પ્રજા। એના માટે અમારી સરકારમાં માંગ છે કે લાકડ ખાયાથી બિલવાટ અને ગદવલી ફળિયા, આમલી ફળિયા અને પટેલ ફળિયાને જે જોડતો રસ્તો છે એ રસ્તાને ડામર રોડમાં મંજૂર કરી અને એ રસ્તો સત્વરે કામ ધરી અને કામગીરી પૂર્ણ કરી આપે અને લોકોની સમસ્યા દૂર થાય એવી અમારી માંગ છે। हमारा गांव बिलवाट से અને અંદર અમારે કેવું સ્કૂલે છોકરાને જવા માટે છે ને, આમાં રસ્તો હોય તો સ્કૂલે છોકરા હરખી રીતે જાય ને। અમારા ગામમાં સ્કૂલ છે અમારી, પણ અંદર રસ્તો નહીં તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય? એટલે અમારે સ્કૂલમાં આશ્રમશાળામાં અમારા ગામમાં મૂકવું પડે છે। અમારા ગામમાં જ સ્કૂલ છે, ચોમાસાની અંદર તમારે બહુ તકલીફ છે। 100 એમ્બ્યુલન્સ તો નહીં જતી, બિલકુલ નહીં જતી અમારે આવતી ને। હવે રસ્તો હોય તો આવે ને। આ તો લગભગ બહુ વર્ષો થઈ ગયા, 2000ની અંદર આ રસ્તાનું સમારકામ થયેલું, આજકાલ નહીં। મેં નાનો આટલો હતો ને ત્યારે રસ્તો આ ખાલી ખોદકામ થયેલું, ત્યારથી આજ ઘોડે આ રસ્તા નહીં। અમારે રસ્તાની જ માંગણી છે, બીજું તો શું। અમે તો આ લાકડું બાંધીને ઝોલી બાંધી લઈ જઈએ છીએ રાઠવા ખુમાન।